नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सवसाहु। प्रश्न नंबर 347 पक्षातिक्रांत समय सारનું સ્વરૂપ સ્પષ્ટ કરો। पक्षातिक्रांत समयसारનું સ્વરૂપ સમજ્યા પહેલા સમયસારનું સ્વરૂપ સમજવું જરૂરી છે। સમયસારનું સ્વરૂપ સમજ્યા પહેલા સમયનું સ્વરૂપ સમજવું જરૂરી છે। સમય શબ્દમાં બે શબ્દ છે, સમ અને અય। સમ વત્તા અય બરાબર સમય। સમ ઉપસર્ગ પૂર્વક અય ધાતુથી સમય શબ્દ બન્યો છે। અય શબ્દના ત્રણ અર્થ થાય છે, જાણવું, ગમન કરવું અને પરિણમન કરવું। જાણવું એ જ્ઞાન ગુણનું કાર્ય છે, ગમન કરવું એ ક્રિયાવતી શક્તિના કારણે થતું પરિણમન છે, અને ત્રીજું છે પરિણમવું એ ભાવવતી શક્તિને બતાવનારું છે। એટલે ત્રણ ગુણ થયા। જે ત્રણ ગુણ જે છે, જ્ઞાન ગુણ, ક્રિયાવતી ગુણ એટલે ક્રિયાવતી શક્તિ અને ભાવવતી શક્તિ। ભાવવતી શક્તિ 6 દ્રવ્યમાં હોય છે, ને ક્રિયાવતી શક્તિ માત્ર જીવ અને પૂતગલ દ્રવ્યમાં જ હોય છે, અને જ્ઞાન શક્તિ માત્ર જીવ દ્રવ્યમાં હોય છે। ને એ અપેક્ષાએ એકમાત્ર જીવ દ્રવ્ય જ એવું દ્રવ્ય છે કે જેમાં જ્ઞાન, ક્રિયાવતી અને ભાવવતી ત્રણેય શક્તિ હોય। એટલે કે આત્મા જાણે છે, જાય છે અને પરિણમન પણ કરે છે। જાણવું એ જ્ઞાન, જવું એ ક્રિયાવતી અને પરિણમવું એ ભાવવતી, અને આ ત્રણેય એક સાથે થાય છે। તેથી કરીને એ દ્રવ્યને સમય કહેવામાં આવે છે, અને આત્માનું નામ સમય છે। અને દરેક આત્મા સ્વભાવની દૃષ્ટિએ દેખીએ તો નિરંતર નિત્ય શુદ્ધ છે। જેમ કહ્યું કે સર્વ જીવ છે સિદ્ધ સમ, જેમ કહ્યું કે હું બીજો મહાવીર છું, એ વાતને બતાવે છે કે દ્રવ્ય દ્રષ્ટિએ દેખતા પ્રત્યેક આત્મા પરમાત્મા છે। દ્રવ્ય દ્રષ્ટિએ પ્રત્યેક આત્માને પરમાત્મા કહ્યા છે। આ કથનનો આશય
એ છે કે ભગવાન આત્મા ને જ્યારે દ્રવ્યાર્થિક નહીંથી દેખવામાં આવે તો પર્યાયમાં ઉત્પન્ન થતા જે તરંગો, જે રાગ અને દ્વેષના વિકલ્પો, રાગ અને દ્વેષના વિકલ્પોથી આત્મામાં બંધાતા 8 કર્મો, 8 કર્મોના ઉદયથી જે કંઈ પણ વિશેષ કરીને અઘાતીના ઉદયથી મળતા બાહ્ય સંયોગો કે જેનું નામ છે નો કર્મ, એટલે કે ભગવાન આત્મા ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મ થી જુદો છે. ક્યારે જુદો છે? જ્યારે દ્રવ્ય દ્રષ્ટિએ ભગવાન આત્માને દેખવામાં આવે ત્યારે એવો અનુભવાય છે. તો એ જે ભગવાન આત્માનું શુદ્ધ સ્વરૂપ છે, એ શુદ્ધ ચૈતન્ય માત્ર ભગવાન આત્મા કે જે જ્ઞાનનું જ્ઞેય અને ધ્યાનનું ધ્યેય છે ને જ્ઞાનીઓને શ્રદ્ધાનું શ્રદ્ધેય પણ એ ભગવાન આત્મા જ છે. એ જ ભગવાન આત્મા એ હું છું, એ જ હું છું. એ જે ભગવાન આત્મામાં એકત્વ સ્થાપિત થાય છે કે આ ભગવાન આત્મા એ જ હું, તો એ ભગવાન આત્માનું નામ સમયસાર છે. કારણ કે એ ભગવાન આત્મા સમય છે એમ ન કહ્યું, સમયસાર છે એમ કહ્યું. સાર કહેતા ભગવાન આત્મા ત્રણેય કર્મોથી ભિન્ન સિદ્ધ થાય છે. ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મથી ભિન્ન એવો જે ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા એ સમયસાર છે. સમય કહેતા તો ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ આખું બધું મળેલું છે. અને સમય કહેતા તો જીવના ઘણા ભેદો છે. સંસારી પણ છે, મુક્ત પણ છે, એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિયના ભેદો છે. એ બધા ભેદો સમયના તો છે, પણ સમયસારના કોઈ ભેદ નથી. એ જે ભગવાન આત્મા જે સમયસાર છે, અને એ સમયસાર કેવો છે કે સમસ્ત નય પક્ષોને ઓળંગી ગયો છે. નયાતિક્રાંત અને પક્ષાતિક્રાંત સમયસાર, આ પક્ષનો અર્થ અને નયનો અર્થ એક છે. ત્યાં આ નયથી આમ છે ને આ પક્ષથી આમ છે. સમસ્ત નયોને ઓળંગી ગયો છે એવો જે આ સમયસાર છે. કૃપાળુ દેવ સમયસાર ને નયાતિક્રાંત સમયસારની અનુભૂતિને પક્ષાતિક્રાંત સમયસારની અનુભૂતિને સરળ ભાષામાં કહે છે કે જ્યારે જીવ ભણેલું ભૂલી ગયો એનું નામ છે નય પક્ષોને ઓળંગી ગયો. અને એ જે નય પક્ષોને ઓળંગી ગયો એટલે નયો ન રહ્યા એમ નહીં. જ્ઞાનીને જ નયો હોય છે અને જ્ઞાનીને જ કહ્યું કે નયોને ઓળંગી ગયા. તો આવું કેમ? અજ્ઞાનીને તો નય હોતા નથી.
નયો તો જ્ઞાનીને છે, અને નયોને કોણ ઓળંગી ગયા છે? જ્ઞાની. એ જ્ઞાની નયોને ઓળંગી ગયા છે એનો અર્થ શું છે? બહુ સૂક્ષ્મ ભાવ છે કે નયોને ઓળંગી ગયા છે એટલે કે જે ભગવાન આત્મા છે ને, ભગવાન આત્મા જે અનુભવમાં જે છે, દ્રષ્ટિનો વિષય કોણ છે? ભગવાન આત્મા. કયા નયનો વિષય છે? દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા. પરમ શુદ્ધ નિશ્ચય નયનો વિષય છે. સમયસારમાંનો ખુલાસો કર્યો. ત્યાં આ શબ્દથી આવી રીતે ખુલાસો નથી હો કે નયના ભેદ છે આવી રીતે 4, મુખ્ય 2 અને 2 ના પછી 4 કરીને પછી 8 અને એમાં 8મો નહીં છે પરમ શુદ્ધ નિશ્ચય નહીં, અશુદ્ધ નિશ્ચય નહીં, એક દેશ શુદ્ધ નિશ્ચય નહીં, પૂર્ણ શુદ્ધ નિશ્ચય નહીં અને પરમ શુદ્ધ નિશ્ચય નહીં. અશુદ્ધ પર્યાયથી આત્માને અભેદ જાણે અથવા કહે એ અશુદ્ધ નિશ્ચય નહીં. આ જાણે. એક દેશ શુદ્ધ નિશ્ચય નહીં એટલે એક દેશ શુદ્ધ પર્યાયથી અભેદ આત્માને જાણવો. પૂર્ણ શુદ્ધ પર્યાયથી અભેદ આત્માને જાણવો. અને સમસ્ત એટલે અશુદ્ધ, એક દેશ શુદ્ધ અને પૂર્ણ શુદ્ધ, આ ત્રણેય પર્યાયોથી રહિત ભિન્ન આત્માને જાણવો એનું નામ છે આ પરમ શુદ્ધ નિશ્ચય નહીં. એ પરમ શુદ્ધ નિશ્ચય નહીં જે છે એનો વિષય કયો છે? અને અહીંયા કહે છે ત્યાં તો નહીં પક્ષ બધા ઓળંગી જાય છે. પરમ શુદ્ધ નિશ્ચય નહીં એક નહીં તો રહેતો હશે ને ત્યાં, કારણ કે ભગવાન આત્મા જે દ્રષ્ટિનો વિષય છે એ પરમ શુદ્ધ નિશ્ચય નહીં નો વિષય છે. તો કહે છે કે આ નય જે છે એ નય પોતે જ વિકલ્પ છે અને આત્માની અનુભૂતિ નિર્વિકલ્પ છે. એટલા માટે એને નયાતિક્રાંત કહ્યું છે, પરમ શુદ્ધ નિશ્ચય નય પણ નથી કહ્યું. એનો વિષય કયો? પરમ શુદ્ધ નિશ્ચય નયનો વિષય. વિષય કહેવાનો અર્થ એ છે કે ભગવાન આત્મા કોઈક અપેક્ષાએ પર્યાયથી પણ ભિન્ન છે, પણ અનુભવમાં જ્યારે આવ્યો ત્યારે આ ભગવાન આત્મા કોઈક અપેક્ષાએ આનાથી પણ ભિન્ન છે એવું ક્યાં છે? ત્યાં કોનાથી ભિન્ન છે એવો ત્યાં વિકલ્પ છે? એટલે જે અનુભવમાં આવતું જે તત્વ છે એ પરમ શુદ્ધ નિશ્ચય નયનો વિષય. એ વિષય કહેવાનો ભાવ કે ત્યાં એના સ્વરૂપને સ્પષ્ટ સમજાવવા માટે એ નય હતો. બે વસ્તુ જે કહી કે એક તો ચાંદાને દેખાડવા માટે ડાળી દેખાડી, પણ એ જે ડાળી ઉપર આંગળી ચીંધી અને કહ્યું કે જો ડાળીની પાછળ ચાંદો છે તો ડાળી ઉપર પણ આંગળી ચીંધવામાં આવે. આ વ્યવહાર બહુ સૂક્ષ્મ છે. આંગળી બે જગ્યાએ ચીંધી છે. પહેલા તો એમ કીધું કે જો આ ડાળીને દેખો, અને પછી એમ કહ્યું કે એની પાછળ ચાંદો છે એને દેખો. તો ડાળીને દેખાડનારી પણ આંગળી અને ચાંદાને દેખાડનારી પણ આંગળી બે છે ને.
તો આ જે આંગળી ડાળીને દેખાડે છે, તો એ જે વ્યવહાર નય જે છે એ આ ડાળી વાળો, અને એના થકી બતાવે છે નિશ્ચય. પણ નિશ્ચય નહીં જે ભગવાન આત્માને બતાવે છે, પણ નિશ્ચય નહીં ભગવાન આત્મા છે નથી. આ વાત સમજો, બહુ સૂક્ષ્મ છે. ડાળીને દેખાડનારી આંગળીને કોઈ દેખે તો ચાંદાને દેખી શકે? ન દેખી શકે. એવી જ રીતે ચાંદાને દેખાડનારી આંગળીને પણ જે દેખતો રહે તો પણ ચાંદાને નહીં દેખે. એવી રીતે વ્યવહાર નહીં જે છે એ ડાળીને દેખાડનારી આંગળી છે, અને આ પરમ શુદ્ધ નિશ્ચય નહીં જે છે એ ભગવાન આત્માને બતાવે છે, પણ ભગવાન આત્મા એ પોતે નથી. એટલા માટે એનો અનુભવ ત્યાં નથી. ત્યાં નયાતિક્રાંત કયો અનુભવ એનો નથી. અનુભવ તો એ જેને દેખાડે એનો અનુભવ છે, અને એમાં કોઈ નહીં નથી. હા, સમજાડી વાત. એમાં હલવું ચલવું નથી. આ નયોમાં આ નહીંથી આમ ને આ નહીંથી આમ. આ એક આંગળી આમ ગઈ, પછી એ જ આંગળી પછી આમ ગઈ, પછી આમ ને આમ થાય છે, પણ ચાંદો તો જે જગ્યાએ છે એ જગ્યાએ જ છે. જેવી રીતે આ વાત સમજવા જેવી છે. જેવી રીતે વ્યવહાર નય જે છે એ અવલંબન લેવા યોગ્ય નથી, એવી જ રીતે નિશ્ચય નય પણ અવલંબન લેવા યોગ્ય નથી. કારણ કે જેવી રીતે ઝાડને દેખાડે, ડાળીને દેખાડે, એ આંગળી દેખવાથી ચાંદો દેખાતો નથી. એવી જ રીતે ચાંદાને દેખાડનારી આંગળી જે છે એ આંગળીને દેખે તો પણ ચાંદો દેખાતો નથી. વાત એ છે કે જ્યારે ચાંદો જેને દેખાયો એ ક્યારે દેખાયો કે એની આંગળી ઉપરથી નજર હટી ગઈ. પછી આને દેખાડનારી ને આને દેખાડનારી એમ નહીં, ત્યારે એને ચાંદો દેખાયો. તો એવી રીતે કે જે જીવને આત્માનું સાક્ષાત દર્શન થાય છે, સમ્યક દર્શન થાય છે, સાક્ષાત આત્મદર્શન થાય છે, ત્યારે એ જીવને વ્યવહાર નયનો વિકલ્પ પણ નથી ને નિશ્ચય નયનો વિકલ્પ પણ નથી. ત્યાં નયાતિક્રાંત પક્ષાતિક્રાંત, જેમાં કોઈ નય પક્ષ નથી એવા આત્માને અનુભવે છે. નય પક્ષ વાળા આત્માને નહીં. દ્વંદ થાય છે. જે આ આંગળી ચાંદાને દેખાડે છે એ ચાંદો, પણ આંગળી એમાં વચ્ચે જ્યાં સુધી આવે છે ત્યાં સુધી એકલો ચાંદો નથી. ચાંદો જ્યાં દેખ્યો છે ત્યાં આંગળી પછી ત્યાં દ્રષ્ટિમાં નથી, અને ત્યારે તે ચાંદાને પૂર્ણ રૂપે, વ્યવસ્થિત રૂપે, યથાયોગ્ય રૂપે દેખી શકે. એવી રીતે આત્માનું સ્વરૂપ જ્યારે અનુભવમાં આવે છે, અનુભવમાં આવતું એ ત્રિકાળ 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 શુદ્ધ એક સ્વરૂપ, આ નહીંથી પછી આમ ને આ નહીંથી આમ નહીં, એ માત્ર પછી એમાં તે કોતરાઈ જાય છે કે આ જ હું.
આ વચ્ચે જે સેન્ટરમાં એક વસ્તુ પડેલી છે અને આ વસ્તુ સુધી પહોંચવા માટે કે કઈ દિશામાં જઈએ તો આ વસ્તુ સુધી પહોંચાય, તો એક વ્યક્તિ માટે કહ્યું કે તમે પૂર્વ દિશામાં જાઓ તો, અને બીજી વ્યક્તિને કહ્યું કે પશ્ચિમમાં જાઓ તો એક વ્યક્તિને જયારે એમ કીધું કે તમે પૂર્વમાં જાઓ તો તમને મળશે, બીજી વ્યક્તિને કહ્યું તો પશ્ચિમમાં જાઓ તો મળશે, તો બંનેને જે જવાનો ઉપદેશ આપ્યો છે ઊંધો ઉપદેશ આપ્યો, એકને પૂર્વમાં ને એકને પશ્ચિમમાં, અને ઊંધો ઉપદેશ બેયને આપ્યો તો બેયને વસ્તુ મળે ખરી ઊંધા ઉપદેશથી કે મળે? કારણ કે બંને જે છે એ કઈ દિશામાં અલગ અલગ દિશામાં છે ને, પણ કોને કયો ઉપદેશ આપવો ને એના માટે વસ્તુ સેન્ટરમાં વસ્તુ ક્યાં છે એ દેખવી ખાસ જરૂરી છે, વસ્તુ ક્યાં છે, અને એટલા માટે તે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા સેન્ટરમાં છે, અને આ બધી નઈ વિવક્ષાઓ અલગ અલગ બાજુ છે. જેને સેન્ટરમાં ભગવાન આત્મા અનુભવમાં આવે છે એને જ આ નઈ વિવક્ષા અનુભવમાં ખબર પડે, શાસ્ત્રમાં કઈ નઈ અપેક્ષા એ ક્યાં કેમ છે, કારણ કે સેન્ટર ઓળખ્યું છે ને, સેન્ટરનું ભાન નથી કે કેન્દ્ર બિંદુ ભગવાન આત્મા છે, એની આપણને સમજણ ન હોય ત્યાં સુધીમાં આપણને જે કથન કહેવામાં આવ્યું એ કથનમાં કઈ અપેક્ષા વિરોધી કથન લાગે. એકના માટે કહ્યું કે તમે અભ્યાસ કરો, ભણો, શીખો, એકના માટે કહ્યું કે ભણેલું ભૂલી જાઓ. સેન્ટર નઈ પક્ષને જ્યારે ઓળંગી જાય છે એટલે કે દ્રવ્ય સ્વભાવથી ભગવાન આત્મા આ સ્વભાવ જે છે ને સ્વભાવને કોઈ અપેક્ષા નથી હોતી. સમજાણું? પાણી શીતળ છે. આ જે છે ને કથન પદ્ધતિ એટલે નઈ, આ નઈ અને સ્વભાવ આ બે વચ્ચેનો ભેદ સમજાશે તો આ પ્રશ્નનો ઉત્તર સમજાઈ જશે. નઈ અને સ્વભાવ તમે જે ઘરમાં રહો છો એ તમારું ઘર છે, એ નિશ્ચયથી છે કે વ્યવહારથી છે? વ્યવહારથી. અને આત્મામાં ઉત્પન્ન થતી આ જે પર્યાયો છે એની સાથે આત્મા અભેદ છે, એ નિશ્ચયથી છે કે વ્યવહારથી? ફરીથી ખાસ સમજજો, સૂક્ષ્મ છે અને આમાં જ ભૂલો થઈ છે. એટલા માટે આત્માની પર્યાયોથી આત્મા અભેદ છે. આ તો બધું ભણ્યા હતા ને, ભેદ સો વ્યવહાર ને અભેદ સો નિશ્ચય ને બધું. તો હવે ખબર પડવી જોઈએ કે ઘર જે છે એ ઘરને આત્માનું
આ જે છે ને કે આ ઘર જે છે એ નિશ્ચયથી તમારું છે કે વ્યવહારથી તમારું છે? વ્યવહારથી. અને આત્માની પર્યાયથી તમે અભેદ છો એ નિશ્ચયથી છો કે વ્યવહારથી છો? નિશ્ચયથી. બરાબર. સીધો જવાબ તો આપી દો સરળતાથી. નિશ્ચયથી આત્માના જે ગુણો જે છે ને એ ગુણો આત્માના છે, એ નિશ્ચય આત્માને એનાથી અભેદ જે છે ગુણોથી એ નિશ્ચયથી છે કે વ્યવહારથી? નિશ્ચયથી. કોઈ પણ નહીં ને સ્વભાવ સાથે ભેળવવા નહીં. એનો અર્થ એ છે કે ઘર જે છે આ ઘર તમારું છે એ નિશ્ચયથી નથી, એ વ્યવહારથી પણ નથી. નહીં એમ નહીં, હજી એનો ભાવ નથી સમજ્યા. ઘર તમારું જે છે તમે કીધું, આ છોકરા જે તમારા કીધા કે નિશ્ચયથી નથી, વ્યવહારથી છે. કોઈ પણ છોકરા પોતાના વ્યવહારથી હોતા નથી. કોઈ પણ ઘર વ્યવહારથી પોતાનું હોતું નથી. કારણ કે વ્યવહાર એમ નથી કેતો કે આ ઘર તમારું છે. વ્યવહારથી હોતું નથી, વ્યવહારથી કહેવાતું હોય છે. કેટલું આ ઘર મારું વ્યવહારથી છે, વ્યવહારથી મારું નથી. વ્યવહારથી એમ કહેવાય છે કે આ ઘર મારો. વ્યવહારથી છોકરા મારા છે, નિશ્ચયથી મારા નથી, વ્યવહારથી મારા નથી. વ્યવહારથી તો એમ કહેવાય કે આ છોકરા મારા છે. આ કેવું એનું નામ વ્યવહાર છે. અને સ્વભાવમાં કહેવાનું નથી, ત્યાં વાણી નથી, ત્યાં અનુભવ છે. એટલા માટે અનુભવમાં નહીં નથી, કારણ કે અનુભવમાં કહેવાનું નથી. આ વાણી વાણી તો વાણી છે. જાણવું અથવા કહેવું, જાણવું અથવા કહેવું. કારણ કે નહીં કોનો અંશ છે? કયા જ્ઞાનનો? શુદ્ધ જ્ઞાનનો. શુદ્ધ જ્ઞાનનો, કઈ કેવળ જ્ઞાનનો તો નહીં, મનોપર્ય જ્ઞાનનો તો નહીં, શુદ્ધ જ્ઞાનનો. અને શુદ્ધ જ્ઞાન જે છે બે પ્રકારનું છે, ભાવશ્રુત, દ્રવ્યશ્રુત. તો ભાવશ્રુત નો અર્થ જાણવું, દ્રવ્યશ્રુત નો અર્થ કહેવું. તો નહીં બે કામ કરે છે, જાણવાનું પણ કરે, કહેવાનું પણ કરે. એટલે ઘરને વ્યવહારથી આત્માનું જાણ્યું, આત્માનું જાણવાનું છૂટ. ઘરને આત્માનું જાણવાનું, આત્માનું કહેવાનું, પણ આત્માનું છે એમ નથી. વ્યવહારથી માનવાનું નથી. હા, હોય છે અને કહેવામાં આવે છે, આનો બહુ મોટો ફરક છે. કોઈ પણ વસ્તુ, પારકી વસ્તુ વ્યવહારથી પણ પોતાની નથી હોતી. વ્યવહારથી પોતાની કહેવા પૂરતી હોય છે. એમ કે એક તો છે આ સગો ભાઈ અને એક છે માનેલો. તો એ કેવા પૂરતો જેમ છે ને, કેવા પૂરતો ભાઈ છે. તો એવી રીતે કીધું કે કેવા પૂરતો જેમ છે એમ આ સગો જે છે એ પણ કેવા પૂરતો છે ભાઈ. કેવા પૂરતો છે, આટલો જ કેવા પૂરતો લાગે. એવી રીતે આ માં સગી નહીં, કેવા પૂરતી છે. બધા વ્યવહાર જ્યાં છે કેવા પૂરતો અને જાણવા પૂરતો છે. આ એટલા માટે કારણ કે ત્યાં વાણી નથી હોતી. પાણી ઠંડુ છે, ઠંડા પાણીમાં હાથ લાગતા ઠંડાપણાનો જે અનુભવ થયો,
એને ક્યાં અનુભવને ક્યાં વાણી છે? કેટલું ઠંડુ છે થોડી બતાવી, કેટલું ઠંડુ છે કેટલું મીઠું છે શું બતાવી? મૂંગાનો ગોળ, એને ગોળ આપો પણ એ બોલે નહીં. એવી રીતે કોઈ પણ અનુભવમાં ત્યાં વાણી ને અનુભવ બે જુદા છે. એટલે આને આ રીતે સમજવાના. આત્માના અનંત ગુણોને કેવળી ભગવાન જાણે છે કે નહીં? અનંત અનંત ગુણોને, અને સમ્યક દ્રષ્ટિ અનંત અનંત ગુણોને જાણે છે. અનુભવે ક્યાં છે? અનંત ગુણોની એકતાને અનુભવે છે, અનંત ગુણોને નહીં. જાણે અનુભવતા નથી. કેવળી ભગવાન પણ જુદા જુદા, કેવળી ભગવાન પણ અનંત ગુણો જુદા જુદા નથી અનુભવતા. કેવળી ભગવાન જો જુદા જુદા અનુભવે તો અનંતને અનુભવ્યો, અનંતને અનુભવ્યો ને કેવળી ભગવાને. કેવળી ભગવાને અનંત ગુણોને અનુભવ્યા, એક એકને, અનંતને. અને સમ્યક દ્રષ્ટિએ એક એકને અલગ અલગ ન અનુભવ્યા, અભેદ એકનો અનુભવ થયો. અને કેવળી ભગવાનને અનંત અલગ અલગનો અનુભવ થયો. જો એમ જો હોય તો સમ્યક દ્રષ્ટિનો અનુભવ કેવળી જેવો કેમ કયો પછી? આ તો અલગ અલગ થઈ ગયો કે ત્યાં તો અલગ અલગ ને અનુભવે છે ને અહીંયા અભેદ ને અનુભવે છે. કે કેવળી ભગવાન પણ અભેદ એવા એક આત્માનો જ અનુભવ ત્યાં હોય છે, અનંત ગુણોનો નહીં. અનંત ગુણોને તો કેવળી ભગવાન એવી રીતે જાણે છે જેવી રીતે અલોકાકાશને જાણે છે. કારણ કે અલોકાકાશ એ હું નહીં, એમ અનંત ગુણોના ભેદ હું નહીં. અનુભવ તો અભેદ નો હોય ને, ભેદ નો ક્યાંથી હોય? એટલા માટે અનુભવ તો કેવળી ભગવાન અનંત ગુણોનો અનુભવ કરે છે. સીધી વાત, પણ અનંત ગુણોનો અનુભવ કરે છે. બસ અનુભવ તો એકનો છે, અનંતનો અનુભવ નથી. કારણ કે બેનો અનુભવ જ્યાં થાય, બેનો ત્યાં ભેદ થાય, ત્યાં દ્વૈત થાય, ત્યાં વિકલ્પ થાય. તો બેના અનુભવમાં પણ જો દ્વૈત ને ભેદ તો નિર્વિકલ્પ ને એ પાછા પૂર્ણ નિર્વિકલ્પ માટે આ ભેદ. કેવળી ભગવાન અનંત ગુણોને જાણે છે, જેવી રીતે લોકાલોકને કેવળી ભગવાન જાણે છે. કૃપાળુ દેવે જે કહ્યું ને, જે સ્વરૂપ સર્વજ્ઞ દીઠું, જે સ્વરૂપ જ્ઞાન કેવળી ભગવાન છો. જે સ્વરૂપને કેવળી ભગવાન અનંત ગુણોને, આનો ભાવ ઊંડો આ છે, અનંત ગુણોને કેવળી ભગવાન જાણે છે, પણ વાણીમાં કહી ન શક્યા અનંત ગુણો. તો જે અનંત ગુણોને જાણે છે એ અનંત ગુણોના એવા ભગવાન આત્માને નથી કહી શકતા. તો જે અનંત ગુણોને ન જાણવા વાળા હોય એવા અન્ય એ શું કહેવાના છે?
અન્ય વાણી તો તેને શું કહે? ત્યાં અનુભવ ગોચર માત્ર એટલે એ જે છે ને અનુભવ ગોચર એનો અર્થ આ છે પક્ષાતિક્રાંત, એનો ભાવ છે. કૃપાળુ દેવના હૃદયમાં સમયસાર કેવી રીતે વસેલું હતું ને, સિક્રેટ ઓફ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં લીધું છે ને અહીંયા લેવાનું છે. જે લોકો એમ માનતા હોય કે કૃપાળુ દેવને આ સમયસાર વગેરે શાસ્ત્રોનો અભ્યાસ નતો, બસ ખાલી એ તો આત્મસાધના ભક્તિ, પણ ભક્તિની સાથે કૃપાળુ દેવને સમયસારનું કેટલું ઊંડાણથી સહજ, આ પણ સહજ હો, વાંચીને નહીં, રટીને નહીં, ગોખીને નહીં, અંતરથી આવેલું. જેમ ગુરુદેવ શ્રીએ એવી રીતે કોઈ સ્કૂલમાં કે એવી રીતે સંસ્કૃત ને પ્રાકૃત ભણવા નતા ગયા, કૃપાળુ દેવે સંસ્કૃત નિશાળમાં ભણવા નતા ગયા, પ્રાકૃત ભણવા નતા ગયા, પણ સંસ્કૃત ને પ્રાકૃતના ભાવ જે આવ્યા છે એ ભાષાને જાણ્યા વગર ભાવ આવ્યા ક્યાંથી? કારણ કે ભાષામાંથી ભાવ આવતા નથી, ભાવ અંદરથી જ આવે છે. પ્રાકૃત ભાષાના અલગ અલગ વિષયો પર પીએચડી એવા કરનારા વિદ્વાનોએ કહ્યું છે કે અમે પણ આવા ભાવ નથી કાઢી શકતા જેવા ગુરુદેવે આ સમયસારમાંથી, કારણ કે શબ્દમાં તો કઈ છે જ નહીં, આત્માની અંતરમાં તે એટલી વિતરાગ પરિણતિ પ્રગટેલી છે, એટલે કે આનો હજી ઊંડો ભાવ, બહુ ઊંડો ભાવ આ છે. એ તો કીધું કે ભગવાનની દેશના સાંભળે છે કે શાસ્ત્ર વાંચન કરે ત્યારે આત્મા ઓળખાય છે, પણ આત્મા જેને ઓળખાય છે એને શબ્દોના બધા અર્થો પછી ખબર પડે છે. તો કોઈને યાદ ન રહેતું હોય એવાય સમ્યક દ્રષ્ટિ હોય ને, અને એમની સામે તે કર્ણાનુયોગની આ કર્મ ગ્રંથ કે ગોમટસાર વગેરેના શાસ્ત્રો આપ્યા અને એનો ખુલાસો કરવાનું કીધું, એનો અર્થ કાઢી શકે? પછી ન પણ કાઢી શકે. તો એમ કેમ કહ્યું કે બધી વાણીના અર્થ પછી જ્ઞાની સમજી લે છે? પછી કે બધા તો હવે એટલું ક્ષયોક્ષમ જ્ઞાન તો બધા જ્ઞાનીઓને ન હોય, પણ એ જયારે કર્ણાનુયોગના જેટલા સમજે છે ને ત્યારે એ સમજી લે છે કે આ બધું જે કઈ પણ છે આત્માને સમજવા માટે ને તો સમજી લીધું, હવે આ બધું પણ એ રીતે સમજી લે છે, એ રીતે એને સમજી લે છે. એ સમયસારની 14મી 15મી ગાથામાં આનો ખુલાસો કર્યો છે. આત્મા ઓળખવાનો જ ઉપાય બતાવો, એને સમજવાનો ઉપાય બતાવો. એને જ સમજવા માટે બીજું કઈ નહીં, કારણ કે એટલો સમય પણ આપણી પાસે ક્યાં છે? એક જ વાત હવે આત્માની જ, બીજી કોઈ ચર્ચા નહીં, બીજી કોઈ વાર્તા નહીં, બીજા કોઈ ગપગોળા નહીં, એકલી આત્મા સિવાયની બીજી કોઈ વાત નહીં. એટલે જ્ઞાનીઓ તો કહે છે અમે તો નક્કી કર્યું કે જ્યાં સત્સંગ નથી અમે એની બાજુમાં રહેતાય નથી. સત્સંગ, ભગવાનની ચર્ચા, આત્માની ચર્ચા, હવે તો આ એક જ બસ, ત્યાં આનું આ જ છે, બીજું કશું જ નહીં. આ એનો ઊંડો ભાવ એ છે. શાસ્ત્રોના બધા કઈ અર્થો કઈ એવી રીતે કર્ણાનુયોગના કયા કેટલી પ્રકૃતિના ભેદો ને પ્રભેદો ને બધું એ નથી જાણતા, અને અહીંયા કે છે કે બધું જાણી લે છે.
એટલે જાણે છે કે આ કર્મના સ્વરૂપ બતાવ્યા છે, પણ છેલ્લે તો એ જ વાત બતાવી કે આ કર્મના ભેદો જે કંઈ પણ છે એનાથી જુદું મારું સ્વરૂપ છે. એ ભેદોને જાણતી વખતે એ સમજી લીધું છે કે આનો ભાવ શું છે. એટલે કે પોતાના આત્મ સ્વરૂપની વિસ્મૃતિ ન થઈ. એટલે નિરંતર એ તત્વ વિચાર અને આ તે આત્માનું જ તે ચિંતન મનન જે કંઈ પણ ને આ જ પ્રચાર એટલા માટે આપણે દુનિયાભરમાં પર્યટન કરીને આ તત્વનો પ્રચાર કરવાનો જે ભાવ આવ્યો અને કૃપાળુ દેવનો અમને સંદેશો મળ્યો, હમણાં એક સંદેશો આવ્યો રાતના જ, એમ નહીં સમજવું કે આ કોઈ આત્મામાં લીન થવાથી વિરોધી કાર્ય કરે છે. હમણાં જ 2 કલાક પહેલાની વાત છે. જે કંઈ પણ લોકોને મળીને ધર્મની પ્રવર્તના થતી હોય તો એનાથી એમ ન સમજવું કે આ ધર્મથી વિરોધી કાર્ય છે. એના અંદર પણ ઊંડું રહસ્ય છે. આકાશ અને પક્ષીનો માળો એ બંને વિરોધી છે. આકાશ ક્યાં અને પક્ષીનો માળો ક્યાં? અને પક્ષી માટે તો આકાશમાં ઉડવું એ જ શ્રેષ્ઠ છે, પણ એ જે માળો છે એ આકાશનો વિરોધી લાગે છે પણ વિરોધી નથી. એ જ માળો એવો છે કે એ જ આકાશમાં ઉડાવવા માટે અને ઉડવા માટે સહાયક થવાનો છે. કારણ કે નિરંતર તો કોઈ પક્ષી આકાશમાં ઉડતું નથી, ઉડી શકે પણ નહીં. ત્યારે જ્યારે એને આરામ કરવા માટે માળો જોઈએ તો એ માળો તો ફરી વખત ઉડવા માટે સહાયક થવાનો છે. તો જે કંઈ પણ આ ધર્મની પર્યટન યાત્રા થશે એ બધી તો માળાની જેમ સમજજે કે નિરંતર શુદ્ધોપયોગમાં તો રહેવાનું નથી. એટલે વચ્ચે આવા માળાને શુભ ભાવ સમજજે. ખાલી એટલી જાગૃતિ બની રહે કે માળો એ આકાશ નથી. અને આમાં બહુ ઊંડા ભાવો છે. એ તો 27નું પત્ર ક્યારેક લેશું ને દાસ? એટલે હમણાં જે ઇન્ટરનેટ પર જયારે આપણે મૂક્યું ને 27/10/14 પરમ દિવસે ગઈ 27/10/14 એટલે 27મો પત્ર અને આત્મસિદ્ધિની 10મી ગાથા. આત્મસિદ્ધિની 10મી ગાથા. આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમશ્રુત. આ વાણી ને પરમશ્રુત જ્ઞાનીઓને પણ પરમશ્રુત અને અપૂર્વ વાણી હોય છે.
અને 14મી ગાથા, અથવા સદગુરુ એ કયા જે અવગાહન કાજ તે નિત્ય વિચારવા. એટલે 10મી 14મી ને 27મું પત્ર એનો ત્રણેયનો સંબંધ જોડીને એક લખ્યું છે. મતાંતર ત્યાજ, મતાંતર છોડીને, મતાંતર છોડીને સદગુરુ એ જે કયા છે એ અવગાહન કાજ. અને એટલો ભરોસો તો હોવો જોઈએ કે જે કયા છે અવગાહન કાજ કે તમારે આમ નહીં આમ કરવાનું છે. એટલે મેં તમને કીધું ને, હું મારા વિદ્યાર્થીઓને તમને કહું કે તમે મસ્જિદમાં નહીં જતા ક્યારેય, અને કોઈક વિદ્યાર્થીને કહ્યું કે મસ્જિદમાં જાજે ભાઈ તું, કહું છું કે મસ્જિદમાં જા તું, તમે જતો જ નથી કોઈ વખત. હમણાં એક વાત કરી તમને, એમને કીધું કે મસ્જિદમાં જાઓ, મસ્જિદમાં જાઓ, ભાઈ જતા જતા. પછી એમણે કીધું કે ઠીક છે. મેં કહ્યું એક જ વાર મસ્જિદમાં જાઓ, બસ મારું આટલું કીધું કરો. ગયા મસ્જિદમાં, અને મસ્જિદમાં ગયા તો ત્યાં મારું પ્રવચન હતું, મને જ મળ્યા. એટલે તો કીધું એની પાછળ કારણ હતું કે ભાઈ તું મસ્જિદમાં જા, કે મસ્જિદમાં શું કામ જા. પછી એમને અંદરમાં એટલું સમજાઈ ગયું તો રોજ પ્રવચન સાંભળે. એની પાછળના કઈ આશય છે. આપણને આપણું જે છે ને અહંકાર પોષાય છે બીજાને ખોટો કહેવામાં. ના પાડવામાં આપણને એમ લાગે છે, પોતાનું અહંકાર પોષાય છે કે જો મેં કીધું. પણ બીજાનો નકાર કરીને પોતે મહાન થઈ શકાતું નથી. છોકરો માને એમ કે માં પ્રકૃતિ મને બહાર બોલાવી રહી છે, આ જો બહાર સરસ એવું વાતાવરણ છે અને પાડોશીના છોકરા રમી રહ્યા છે, હું જાઉં બહાર રમવા? તો માં કહે છે ના, બેસ જા. એ વખતે છુપી રીતે ના કહેવામાં જે છે ને એક અહંકાર પોષાઈ જાય છે. ખબર નથી રહેતી કે મારું કહ્યું એને કર્યું. કોઈકને મેં મારા હાથ નીચે દબાવીને રાખ્યા છે, પણ બીજાને નીચો પાડવાથી પોતે ઊંચા થવાતું નથી. ઇંગ્લેન્ડના એમ્બેસેડર ફ્રાન્સ ગયા અને કોઈ જવા તૈયાર નહીં. એમનું નામ હતું મૂર. કોઈ જવા તૈયાર થતું નહીં ફ્રાન્સ, કારણ કે ત્યાં ફ્રાન્સમાં આ ઇંગ્લેન્ડના એમ્બેસેડરને પણ મારી નાખે એવી સ્થિતિ. તો ઇંગ્લેન્ડના રાજાએ કીધું
કે તમારે ફ્રાન્સ જવાનું છે આ મૂરને, તો કે તમે ગમે તે કરો, અહીંયા કોઈ પણ કામ આપો હું કરું, પણ ત્યાં ફ્રાન્સ મારે નથી જવું. અને મારા છોકરા છે, પત્ની, છોકરા, આખું પરિવાર છે. થોડોક તો વિચાર કરો. અને એ ત્યાં જે છે મારી કે ડોક કાપી નાખશે કે. મૂરે કીધું કે મારી ડોક કાપી નાખશે. તો આ રાજાએ કીધું, મૂર કે તમને કહ્યું કે તમારે ત્યાં જવાનું છે તો જવાનું જ છે, અને તમે ચિંતા નહીં કરો, અમે તમારી સાથે છીએ. એ તમારી ડોક જેવી કાપે ને અમને ખબર પડે ને, અમે અહીંયા હજારો ફ્રેન્ચ લોકોની ડોક કાપી નાખશું, હજારો લોકોની ડોક કાપી નાખશું. તો મૂરે કહ્યું કે હજારો લોકોની જે તમે ડોક કાપી નાખશો એમાં એકાદ કોઈ ડોક મને સેટ થાય એવી હશે, ફિટ થાય એવી મારા ઉપર. એનો ભાવ બહુ ઊંડો હતો કે હજારોની ડોક કાપી નાખવાથી પોતાની ડોક અહીંયા લાગી જતી નથી. બીજાને હજારોને તમે કાપીને એટલે કે એને નીચા પાડો, એનાથી તમે ઊંચા થઈ જતા નથી. ભ્રમણા એવી થાય, સમાજમાં નામ, માન, સન્માન થાય, પણ વસ્તુની વ્યવસ્થામાં આત્મામાં જે અંતરથી જે પ્રગટ થવું જોઈએ એ નહીં થાય, બીજાને નીચા પાડવાથી નહીં થાય. એટલા માટે કૃપાળુદેવ કે કરી મતાંતર ત્યાજ, કોઈને નીચા નહીં. આનું અને તમે જો જ્યારે તમે કોઈને એમ કહેશો, તમે અંદરમાં રિયલાઇઝ કરો, જ્યારે તમે કોઈની સામે એમ કીધું ના, ત્યારે તમે આમ બિલકુલ આમ સંકોચાઈ જાઓ છો ના, અને તમે કહો કે હા, ત્યારે આમાં એટલા ફેલાઈ જાઓ છો. તમારા ભાવ ઉપર જોજો, નકાર જ્યારે આવે ત્યારે અને જૈન દર્શન એ હકાર કે છે, આમ પણ ને આમ પણ. હા, આમ પણ છે ને આમ પણ છે, ના તો નહીં જ એમ. આ અપેક્ષા એ આમ છે ને આ અપેક્ષા એ આમ છે, પણ છે. નકાર કોઈનો ન કરવો, કારણ કે નકાર માત્ર તમે એક મર્યાદામાં બંધાઈ જાઓ છો, સીમામાં બંધાઈ જાઓ છો, અને જેનું જીવન જ સીમામાં સીમિત છે એ બંધનથી મુક્ત ન થઈ શકે. એટલે આખા જગતને એટલું વિરાટ દ્રષ્ટિએ કે બધું જેમ છે તેમ યથા યોગ્ય છે. એટલે જ્યારે અન્ય મતના ધર્મગુરુઓની નિંદા ટીકા થતી હોય તો રસ પડે. શંકરાચાર્યની ટીકા નિંદા થતી હોય તો મુસ્લિમને રસ પડે. મુસ્લિમમાં ધર્મગુરુમાં કઈ થતું હોય તો હિન્દુઓને રસ પડે. દિગંબરનું કઈ થતું હોય તો શ્વેતાંબરને રસ પડે. શ્વેતાંબરનું નીચું થતું હોય તો દિગંબરને રસ પડે.
આ બધામાં અહંકારનો છૂપો રસ પોષાય છે. અને એ જ્ઞાની એ કહે છે કે અમારે તો આ ભેદોમાં એટલે અટકવા માંગતા નથી, કારણ કે આ બધા ભેદો તો અજ્ઞાનીઓએ ઊભા કરેલા ભેદો છે. અજ્ઞાનીઓએ ઊભા કરેલા ભેદો છે. જ્ઞાનીઓ તો કહે છે કે આ અપેક્ષાએ આમ છે ને આ અપેક્ષાએ આમ છે. ખોટું કશું જ નથી. અને દુઃખ જે છે ને, હજી પણ આ દુઃખ એ વાતનું છે કારણ કે સીમામાં બંધાયેલા છે. જ્યાં સીમા છે એ સીમા છે એટલે જેલ છે, એ જ કારાગૃહ. ત્યાં જ કારાગૃહ. માળામાં પક્ષી હોય ત્યારે એક યાદ રે કે આ આકાશ નથી, અને માળાને આકાશનું વિરોધી ન સમજે. એમ જાણે કે આકાશમાં ઉડવાનું કાર્ય જે થાય છે એ માળાના વિશ્રામ પછી જ થાય છે. તેથી જ્ઞાનીઓ પણ નિરંતર 24 કલાક નિર્વિકલ્પ આત્માની અનુભૂતિના ધ્યાનમાં સ્થિર નથી રહેતા. ત્યારે શુભાવ, દયા, દાન, વ્રત, ભક્તિ, તપ વગેરે શુભાવ જ્ઞાનીઓને પણ આવે છે, અને જ્ઞાનીઓ એને માળાની જેમ માને છે. આકાશ નથી માનતા, એને ધર્મ નથી માનતા, એને બંધન માને છે હજી. કારણ કે માળો એક બંધન છે. આકાશમાં મુક્ત રૂપે જે વિચરણ એ અલગ છે. જ્ઞાની આ શુભ ભાવોને પણ બંધન માને છે, અને સ્વભાવની નજીક જઈને જે દેખે છે ત્યાં નયાતિક્રાંત સમયસાર ત્યાં સમજમાં આવે છે. એના માટે પેલા ભૂમિકા તૈયાર થયેલી હોય તો ખ્યાલમાં આવે. આ કેમ નથી આવતું? કારણ કે તમારા ઘરમાં જ તમે એટલા બધા ફસાયેલા છો, પત્નીમાં, છોકરામાં, કામ ધંધામાં, આમાં તેમાં, અને આત્મા સાંભળવા આવે અને સમજાય કેવી રીતે? અને આ માળાના યોગમાં રહેવાનો અર્થ એ છે કે એટલો ભાગ એને આટલામાં જેટલો રહે તો એના અંદર વિચારો પણ આના નાના, એટલે વધારે સમય તમારો આના માટે આપો. તમારું સમર્પણ જોઈએ, સમર્પણ તમે આપો. સમર્પણ એટલે તમારી પાસે શું છે? એક જ વસ્તુ છે તમારી પાસે, સમય છે. પૈસા, ગાડી એ બધું તમારું નથી. સમય એટલે શું? સમય એટલે તમારી આત્માની જે પર્યાયો છે એ પર્યાય, એનું નામ આ સમય. એ પર્યાય તમારી જેટલી આમાં નામાં જોડાઈને રહેશે એટલો અંતરમાં આ સંસ્કાર દ્રઢ થશે. અનુભવ ગોચર જે છે ને એનો ભાવ નયાતિક્રાંતનો એ લઈશું આપણે આવતીકાલે.
शान्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवजायाणं नमो लोये सवसा